થોડી જ વારમાં જગદીશ વિશ્વકર્મા પહોંચશે ગાંધીનગર કમલમમાં જગદીશ વિશ્વકર્માનું પદગ્રહણ સમારોહ આજે થવાનો છે તો રેલી સ્વરૂપે જગદીશ વિશ્વકર્મા કમલમ પહોંચી રહ્યા છે। CR પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં ઉપસ્થિત રહેશે। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો રેલીમાં ઉમટ્યા। અમદાવાદ ભાજપના ધારાસભ્યો પણ હાજર રહ્યા છે। પદગ્રહણ સમારોહમાં ભાજપના સાંસદો હાજર રહ્યા છે। ધારાસભ્ય અમિત શાહ, અમિત ઠાકરે પણ શુભેચ્છા પાઠવી તો ધારાસભ્ય પાયલ કુકરાણી અને કૌશિક જૈને પણ શુભેચ્છા પાઠવી છે। સાથે જ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, ચૂંટણી અધિકારી કે લક્ષ્મણ પણ તેમાં ખાસ ઉપસ્થિત રહેવાના છે। તો જગદીશ વિશ્વકર્મા આજે જે રીતે પદ ગ્રહણ કરવાના છે તો કમલમમાં તેનો સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે તો પોતાના નિવાસસ્થાનેથી નીકળી કમલમ પહોંચી રહ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે સીધા જોડાઈ ગયા છે। હિરેન, જે રીતે આજે જગદીશ વિશ્વકર્માનું જે પદગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે કમલમમાં, અત્યારે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ જગદીશ વિશ્વકર્મા પણ પોતાના નિવાસસ્થાનેથી નીકળી અને કમલમ ખાતે પહોંચી રહ્યા છે। હિરેન, અને જિલ્લા મહાનગરના પ્રભારી છે। બિલકુલ, ફરી એક વખત અહીંયા સામિયાણો બંધાયો છે, સ્ટેજ એ સજાવવામાં આવ્યું છે। દ્રશ્યો આપને બતાવશે જયરામ રબારી, મારા સહયોગી। આજે જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના 14મા પ્રદેશ અધ્યક્ષ તરીકેનો પદગ્રહણ કરવાના છે અને તેમના પદગ્રહણ માટે થઈ અને આ તૈયારીઓ તેજ કરવામાં આવી છે। તમામ લોકો અહીંયા પહોંચી રહ્યા છે। રાજ્ય મંત્રીમંડળના સભ્યો હોય, ધારાસભ્યો હોય, સાંસદ સભ્યો હોય, એ તમામ પહોંચ્યા છે। કુંવરજીભાઈ પણ અહીંયા પહોંચ્યા છે। કુંવરજી બાવળિયા સિનિયર કેબિનેટ મંત્રી છે, તેમની સાથે વાત કરીએ। કુંવરજીભાઈ, જગદીશ વિશ્વકર્મા, આપે એમની સાથે કામ મંત્રીમંડળમાં પણ કરેલું, સંગઠનમાં પણ કરેલું, કેવું વ્યક્તિત્વ અને એ વ્યક્તિત્વના કારણે ગુજરાત ભાજપને કેટલું બૂસ્ટઅપ મળે એવું લાગે છે? જગદીશભાઈ વિશ્વકર્મા જે અમારી સાથે મંત્રીમંડળમાં પણ એમ ખૂબ સારી રીતે કામ કર્યું છે। જગદીશભાઈનો અનુભવ જે અમદાવાદની અંદર ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ તરીકે કામ કરેલું, એટલે સંગઠનની દ્રષ્ટિએ લઈએ તો ખૂબ એનો વિશાળ અનુભવ। સાથે અમારા મંત્રીમંડળમાં જે રીતે એમની વાત અને લોકોની રજૂઆત એના સુધી આવે અને એમને જે ઉકેલવા માટેની એમાં શું દ્રષ્ટિ હતી એ પણ ખૂબ દાદ માગી લેવી। ભલે એમનો સહકારી ક્ષેત્ર એમનો વિષય ન હતો પણ છતાં એમણે જે ટૂંકા સમયની અંદર સહકારી ક્ષેત્રમાં પણ ખૂબ સારી કામગીરી કરી। આવતા દિવસોમાં આ જગદીશ પંચાલ કે જે ઓબીસી સમાજમાંથી આવે છે એનો પ્રભાવ આખા રાજ્યમાં ખૂબ સારો પડશે, કારણ કે 54% જેવી બક્ષીપંથની વસ્તી છે અને જે નાના સમૂહમાંથી આવે છે પણ એ વિશ્વકર્મા સમૂહમાંથી આવે છે, એટલે લોકો પણ એને સ્વીકારે અને એની સાથે એનો જે લોકો સાથેનો લગાવ એ એવું લાગે કે જગદીશભાઈ એ ખૂબ સારી રીતે એક ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ તરીકે સફળ થશે। કુંવરજીભાઈ, એક સવાલ, છેલ્લો સવાલ મારે પૂછવો છે કે જે રીતે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓ વારંવાર ભારતીય જનતા પાર્ટીને ઓબીસી સમુદાયને લઈને ટાર્ગેટ કરતા રહ્યા છે, હવે ક્યાંક એવું લાગે છે કે એ ટાર્ગેટ કરવાનું બંધ થશે અથવા તો જો એ ટાર્ગેટ કરશે તો પણ ભારતીય જનતા પાર્ટી પાસે આપવા માટે વળતો જવાબ છે? જરૂર, ચોક્કસ। હવે જ્યારે ભારતીય જનતા પક્ષે ઓબીસી સમાજ કે જેની ગુજરાતમાં ખૂબ મોટી વસ્તી છે એ વસ્તીને જ્યારે પ્રાધાન્ય આપ્યું છે ત્યારે સ્વાભાવિક છે કે હવે જે લોકો કોંગ્રેસવાળા મિત્રો જે રીતે ઓબીસીને એના તરફ આકર્ષવા માટેના પ્રયત્ન કરતા, હવે એટલે એમાં સફળ નહીં થાય। અને જગદીશભાઈ જેનું વ્યક્તિત્વ અને જેમની કામ કરવાની પદ્ધતિ ખૂબ સરસ અને સરળ, એટલે એક સફળ ભારતીય જનતા પક્ષના પ્રમુખ તરીકે એ સફળતાપૂર્વક ઓબીસી સમાજમાંથી આગળ આવશે। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી નજીકમાં જ આવે છે, સમય ઓછો પડશે જગદીશભાઈને કે વાંધો નહીં આવે? નહીં, વાંધો નહીં આવે। નીચેની આખી ટીમ તૈયાર છે એટલે કોઈ વાંધો નહીં આવે। એ તો બધું નીચેની જે ટીમ કામ કરે છે એની સાથે મેચ થઈ જશે અને ટૂંકો ગાળો છે પણ એ સમયમાં બધું ગોઠવાઈ જશે। ખૂબ ખૂબ આભાર સાહેબ વાત કરવા માટે। તો કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા જે જણાવી રહ્યા છે કે જે રીતની કામગીરી અત્યાર સુધી જગદીશભાઈની રહી છે એ સફળ થશે। અન્ય મંત્રીઓ પણ અહીંયા પહોંચ્યા છે। સિનિયર કેબિનેટ મંત્રી બીજા ઋષિકેશભાઈ પટેલ અહીંયા પહોંચ્યા છે, તેમની સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ કરીએ। ઋષિકેશભાઈ, કુંવરજીભાઈ સાથે વાત કરી અને કીધું કે એ સમુદાયમાંથી આવે છે જગદીશ વિશ્વકર્મા કે જે 54% વસ્તી ગુજરાતમાં ધરાવે છે। ભારતીય જનતા પાર્ટીને એક મજબૂત નેતૃત્વ મળ્યું છે। ઓબીસી સમાજમાંથી ભલે આવતા હોય પરંતુ ભારતીય જનતા પાર્ટીએ હંમેશા ગુજરાતી તરીકે અને રાષ્ટ્રની એક વિકાસ માટેની જે અહીંયા ભૂખ જાગી છે અને આમાં ઓબીસી, એસસી, એસટી કરતાં પણ વિશેષ
મૂળભૂત પાયાના ભારતીય જનતા પાર્ટીના જનસંઘના વિચારો કે જે લોકો સુધી પહોંચાડવાના, છેવાડાના માણસની ચિંતા, એકાત્મ માનવવાદ, આ બધા વિષયો જેને પચાવ્યા હોય એવા કાર્યકર્તા તરીકે જગદીશભાઈની નિમણૂક થઈ છે. મારા માટે મહત્ત્વનો વિષય એ છે કે એક બૂથના કાર્યકર્તાથી પ્રદેશના અધ્યક્ષ સુધીની એમની આખી સફરમાં એક સફળ સંગઠકની ભૂમિકા અને કાર્યકર્તાઓને સાથે લઈને ચાલવાની, બધાને કન્વિન્સ કરી અને નિર્ણયો કરવાની જે ક્ષમતા છે, અને મને લાગે છે ત્યાં સુધી આવતા સમયની અંદર આનો પાર્ટીને પણ, એક યુવાન છે, તમે કહ્યું એમ ઓબીસી સમાજમાંથી આવે છે, એટલે એક માનવસર લાગણી ભલે હોય, પરંતુ પાર્ટી એ સારા સંગઠકની અને પાર્ટીના વિચારો, વિષયો અને જે છેવાડાના માનવી સુધી સંગઠનને પહોંચાડે, સરકારના વિષયો સંગઠનના માધ્યમથી પહોંચાડે, એ વાત મહત્ત્વની છે. ઋષિકેશભાઈ, કેમ કે તમે લાંબો સમય એમની સાથે કામ કરેલું સંગઠનમાં અને સરકારમાં પણ, એક વાત એ જાણવી છે કે સી.આર. પાટીલ પ્રદેશ અધ્યક્ષ હતા, છે હજી થોડો સમય માટે, અને એ સમયગાળામાં જે રેકોર્ડ બન્યા છે ભારતીય જનતા પાર્ટી, એ રેકોર્ડ જાળવી રાખવા અથવા તો એને તોડીને નવા રેકોર્ડ બનાવવા, આ એક પડકાર માનો છો જગદીશભાઈ માટે? સી.આર. પાટીલ સાહેબે ખૂબ સારી રીતે સંગઠનનો વહીવટ પણ કર્યો છે અને સંગઠનને સાથે લઈને ચાલ્યા છે. એટલે સ્વાભાવિક કે લોકોની આશાઓ, અપેક્ષાઓ હોય, રેકોર્ડ એ જુદો વિષય છે, પરંતુ રેકોર્ડ કરતાં પણ જે મૂળભૂત ગુજરાતી પ્રજાની જે ચિંતા કરવાનો વિષય છે એ મહત્ત્વનો છે. રેકોર્ડ તો બનતા રહે, તૂટતા રહે, પરંતુ રેકોર્ડ બનાવવા માટે નહીં, ગુજરાતના હિતમાં અને ભલા માટે એક સંગઠકની ભૂમિકા બહુ મહત્વની હોય છે. જી હિરેન, ખૂબ આભાર સાહેબ વાત કરવા માટે. તો અન્ય કેબિનેટ મંત્રી પણ અહીંયા છે, તેમની સાથે ભાનુબેન સાથે પણ વાત કરીએ. ભાનુબેન, જગદીશભાઈ સાથે કામ કરેલું છે, તમે કેવી પ્રતિભા એનામાં જુઓ છો પ્રદેશ અધ્યક્ષ હવે બનવા? એક સહકાર મંત્રીથી આજે સંગઠનના પ્રમુખ બનવા જઈ રહ્યા છે, ત્યારે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ વ્યક્ત કરું છું. અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ સારી રીતે એક વોર્ડના પ્રમુખથી શહેરના પ્રમુખ અને આજે પ્રદેશ અધ્યક્ષ બનવા જઈ રહ્યા છે, તો ખૂબ ખૂબ શુભેચ્છાઓ.